પહેલો સવાલ છે એક્સનો વર્ગ વત્તા 6x વત્તા 7 બરાબર 0 ને પૂર્ણ વર્ગ બનાવવા તેમાં શું ઉમેરવું પડે? અહીં જુઓ, આપેલ સમીકરણને પૂર્ણ વર્ગ બનાવવું છે. પૂર્ણ વર્ગ બનાવવાની એકદમ દેશી અને સીધી ટ્રીક સમજી લો. જે વચ્ચેનું પદ એટલે કે મધ્યમ પદ આપ્યું હોય સહગુણક સાથે તેના અડધા કરી નાખવાના અને પછી તેનો વર્ગ કરી દેવાનો. અહીં મધ્યમ પદમાં xની સાથે 6 આપેલા છે. 6ના અડધા 3 થાય અને 3નો વર્ગ 9 થાય. એટલે કે આ સમીકરણ પૂર્ણ વર્ગ ત્યારે જ બને જો છેલ્લું પદ 9 હોય. પણ રકમમાં આપણને છેલ્લું પદ 7 આપેલું છે એટલે 7માં 2 ઉમેરીએ તો 9 થાય. તો ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. હવે આગળ જોઈએ. બીજો સવાલ છે મિહિર એક પેન અને 4 નોટબુક ₹70માં ખરીદે છે. જો તે એક નોટબુક અને 4 પેન ખરીદે તો તેણે ₹55 ચૂકવવા પડે તો એક નોટબુક અને એક પેનની કુલ કિંમત કેટલી થાય? અહીં જુઓ, આ સમીકરણનો દાખલો છે પણ આપણે લાંબી ગણતરીમાં પડવાનું નથી. એકદમ ટૂંકી રીત સમજો. પહેલા કિસ્સામાં એક પેન અને 4 નોટબુક છે જેના ₹70 છે. બીજા કિસ્સામાં 4 પેન અને એક નોટબુક છે જેના ₹55 છે. હવે આ બંનેનો સીધો સરવાળો કરી દો. એક પેન અને 4 પેન એટલે 5 પેન થાય. 4 નોટબુક અને એક નોટબુક એટલે 5 નોટબુક થાય. અને સામે રૂપિયાનો સરવાળો કરીએ તો 70 વત્તા 55 એટલે ₹125 થાય. એટલે કે 5 પેન અને 5 નોટબુકના કુલ ₹125 થયા. આપણે તો માત્ર એક પેન અને એક નોટબુકની કિંમત જોઈએ છે. તો બધી બાજુથી 5 સામાન્ય કાઢી લઈએ એટલે કે 125ને સીધા 5 વડે ભાગી નાખીએ. 25 પંચા 125 થાય. એટલે એક નોટબુક અને એક પેનની કુલ કિંમત ₹25 મળી જાય. બસ આટલી જ ગણતરી મગજમાં કરવાની છે. તો ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. હવે આગળ જોઈએ. ત્રીજો સવાલ છે નીચેનામાંથી કયું દ્વિચલ સુરેખ સમીકરણ નથી? અહીં જુઓ, સવાલમાં દ્વિચલ સુરેખ સમીકરણ વિશે પૂછ્યું છે. પહેલા તો આ શબ્દને જ સમજી લો. દ્વિચલ એટલે જેમાં બે ચલ હોય જેમ કે x અને y, અને સુરેખ એટલે કે બંને ચલની મોટામાં મોટી ઘાત માત્ર એક જ હોવી જોઈએ. ચલની ઉપર વર્ગ કે ઘન હોય તો તે સુરેખ ના કહેવાય. હવે આપણે ઓપ્શન ચેક કરીએ. ઓપ્શન એમાં x અને y બંનેની એક જ ઘાત છે. ઓપ્શન બીમાં પણ બંનેની ઘાત એક જ છે. ઓપ્શન ડીમાં પણ x ઓછા y છે એટલે બંનેની ઘાત એક જ છે. પણ ઓપ્શન સી ધ્યાનથી જુઓ, xનો વર્ગ ઓછા 5y બરાબર 0. અહીં xની ઉપર 2 ઘાત એટલે કે વર્ગ આપેલો છે. ઘાત 1 કરતાં વધી ગઈ એટલે આ સમીકરણ સુરેખ ના કહેવાય. આપણને સવાલમાં એ જ પૂછ્યું છે કે કયું સમીકરણ સુરેખ નથી, તો સીધી વાત છે ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. મિત્રો, ગણિતના આવા બેઝિક કોન્સેપ્ટ જો પાયાથી ક્લિયર હોય તો પેપર સેટર ગમે તેવો સવાલ ફેરવીને પૂછે આપણો માર્ક ક્યારેય ના કપાય. જો આજના આ ત્રણેય દાખલા સીધા મગજમાં ઉતરી ગયા હોય તો ફટાફટ વિડીયોને લાઇક કરી દો અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી સ્માર્ટ ટ્રીક સાથે.